ऑनलाइन न्यूज शुभारंभ। समाचार नमस्कार। चैतन्य एज्युकेशन चैरिटेबल ट्रस्ट द्वारा विश्व योग दिवस की उजवणी। समग्र प्रोग्राम आयोजन काजलबेन पंड्या तथा हितेशभाई पंड्या मार्गदर्शन हेठळ करवामां आवेलुं हतुं। ऑनलाइन न्यूज शुभारंभ। नगर प्राथमिक शिक्षण समितिना सभ्य वोर्ड नंबर 11 ना पूर्व महामंत्री नवानगर सेवा संस्थाना ट्रस्टी श्री विमलभाई सोनचार जन्मदिवस की हार्दिक शुभकामना। ऑनलाइन न्यूज शुभारंभ। प्रधानमंत्री नरेंद्र मोदी साहेबना नेतृत्व हेठळ सफलतापूर्वकना भाजप सरकारना 9 वर्ष पूर्ण थया तेनी उजवणी दरमियान नानाમાં નાના તબક્કાના ગરીબ લોકોને અંતતા સુધીની તેની યોજનાઓનો લાભ મળ્યો તે વિશેની માહિતી તથા આગળના આવતા વર્ષોમાં પણ કઈ રીતે ભાજપ સરકાર દ્વારા ગરીબોનું અને સર્વપાર કલ્યાણનું કાર્ય ચાલવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા આપવામાં આવેલી હતી। સુધી આપણે દુરંતો ને રાજકોટ સુધી ઇન્ટ્રોડ્યુસ થયેલી અને એના હાપા સુધી આપણે એને એક્સટેન્ડ કરાવવામાં સફળ થયા છે। ઓખા શાલીમાર એક વીકલી ટ્રેન છે, સુપર વીકલી ટ્રેન છે, એને પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં સફળ થયા છે। હાપા બિલાસપુર એની ઘણા સમયથી માંગણી હતી, એ વીકલી ટ્રેન પણ આપણે એની શરૂઆત કરવામાં પણ સફળ થયા છે। લગભગ 5 રેલવે ઓવરબ્રિજ આખા સંસદીય देशना खूब ज लोकप्रिय यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाईना नेतृत्वमां जे साचा अर्थमां सेवा सुशासन अने गरीब कल्याणने समर्पित केंद्र सरकारने 9 वर्ष पूर्ण थया होय अने 10मा वर्षमां एमनो प्रधानमंत्री तरीकेना कार्यकाळमां ज्यारे प्रवेश थतो होय त्यारे 9 वर्ष साचा अर्थमां एक व्यक्ति सुधी छेवाड़ाना मानवी सुधी एना अधिकारो पहोंचे, सुविधाओ पहोंचे अने केंद्र सरकार मजबूतीथी गरीब वर्ग साथे जोड़ाय ए प्रकारनी आखी व्यवस्था करवामां आवी छे। राष्ट्रीय कक्षाए घणा बधा कामो थया छे, पण आपણા ક્ષેત્રમાં પણ જે કામો થયા છે, જે કાર્યો થયા છે 9 વર્ષમાં અને કેન્દ્રમાં સમગ્ર ક્ષેત્રની જે નોંધ થઈ છે એનું હું આપની વચ્ચે આખું વર્ણન, આખી ડિટેલ્સ બધી મૂકીશ। આ તકે આમ તો રમેશભાઈ બધાના નામનો ઉલ્લેખ કર્યો, પણ સૌ પહેલા તો આ પ્રેસ કોન્ફરન્સમાં હું હમણાં જ જ્યારે ટેબલ પર બધાને મળવા આવી ત્યારે મેં એક વાત કહી કે આપણે કાર્યક્રમોમાં દોડાદોડીમાં મળતા હોય છે। આજે હું નક્કી કર્યું હતું કે આપણે બધા આરામથી મળશું, જ્યાં આરામથી ત્યાં એક પ્રોપર પ્રેસ કોન્ફરન્સ અને માત્ર ફોર્મલ એટમોસ્ફિયર ના હોય પણ કેઝ્યુઅલી પણ આપણે બધા એકબીજા સાથે ક્યાંક મળી શકીએ, સંવાદ કરી શકીએ, હસી શકીએ, मनोरंजन અને ભોજન પણ સાથે કરી શકીએ। તો આ પ્રેસ કોન્ફરન્સમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। રમેશભાઈ કીધું એમ ખૂબ મોટી સંખ્યામાં જામનગર શહેર હોય, જામનગર જિલ્લો હોય, દ્વારકા જિલ્લો હોય અને છેક મોરબી એટલે કે આમરણ જિલ્લા પંચાયત સીટમાંથી પણ જે પત્રકાર આમ તો અમારી માટે તો एक एक्सटेंशन जो एक परिवार समान तमाम आप सब पत्रकार भाइयों बहनों छो, तो आप सब उपस्थित छो, હું હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું। આ તકે મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ, શહેર અધ્યક્ષ એવા ભાઈ શ્રી વિમલભાઈ કમિત્રા, દ્વારકા જિલ્લા અધ્યક્ષ એવા ભાઈ શ્રી મયુરભાઈ ગઢવી, मंच पर उपस्थित अन्य सर्वे पार्टीना અને સંગઠનના હોદ્દેદારો એવા જિલ્લા પંચાયત અધ્યક્ષ ભાઈ શ્રી ધરમસિંહભાઈ,
શહેરના મેયર શ્રીમતી બીનાબેન, તમામ મહામંત્રીશ્રીઓ, ઉપસ્થિત ધારાસભ્ય બેન રીવાબા, ઉપસ્થિત ભાઈ શ્રી મંચ ઉપર ઉપસ્થિત સન્માનિત મંચ, મારી સામે ઉપસ્થિત મીડિયાના સર્વે આદરણીય પ્રતિનિધિગણ, મેં પહેલા કીધું એમ સતત કોઈ લોકો સાથે જોડાય, છેવાડાના માનવી સાથે જોડાય અને સંવાદ સાધતા હોય અને એમને શું જરૂરિયાત છે એવા કાર્યો કરતા હોય તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આવી કેન્દ્ર સરકાર મને લાગે છે કે આપણા દેશે પહેલી વખત આ પ્રકારની વ્યવસ્થા થઈ છે અને સાચા અર્થમાં ગરીબ કલ્યાણ આ તમામ વ્યવસ્થાઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. કેન્દ્રની જે કાર્યો છે અને આજે સમગ્ર ભારત દેશની વિશ્વ પલક ઉપર જે નોંધ છે એનાથી આપણે સૌ પરિચિત છીએ. કેન્દ્ર સરકારમાં અને કેન્દ્ર સરકાર દ્વારા પહેલી વખત એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે આજે ભારતનું અર્થતંત્ર હોય કે ભારતની છબી સમગ્ર વિશ્વમાં હોય એ એટલી હદે આજે મજબૂતીથી ભારત દેશ અર્થતંત્રની દ્રષ્ટિથી અન્ય તમામ ક્ષેત્રોમાં મજબૂતીથી આગળ વધી રહ્યું હોય અને સમગ્ર વિશ્વમાં પણ આજે ભારત દેશની નોંધ એક મજબૂતીથી ઉભરતું રાષ્ટ્ર અને એક મજબૂત નેતૃત્વ તરીકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની નોંધ આખા વિશ્વમાં હોય. વિશ્વમાં આજે એમના નામે ક્યાં ક્યાં ઉલ્લેખ થાય છે, કેવી રીતે એમને સંબોધવામાં આવે છે. એ પછી યુએસ જેવું પ્રગતિશીલ ડેવલપ્ડ રાષ્ટ્ર હોય, યુનાઇટેડ કિંગડમ જેવું યુકે જેવું ડેવલપ્ડ રાષ્ટ્ર હોય, અન્ય બધા દેશો હોય, આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વને આજે સમગ્ર વિશ્વ એક ઉભરતું મજબૂત નેતૃત્વ, જે વિશ્વને ક્યાંક દિશા દેખાડતું નેતૃત્વ એ તરીકે જોવામાં આવે છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હમણાં જ નવા પાર્લામેન્ટના લોકાર્પણ પ્રસંગે એક વાત કીધી અને એ વાત સાથે કદાચ આપણે બધાએ અત્યારે જે વિશ્વ કક્ષાએ જે વ્યવસ્થા ઊભી થાય છે, જે વાતાવરણ ઊભું થાય છે, એમાં આપણે સૌએ ક્યાંક બધાએ એક વાત માનવી જ પડે કે ભારત પ્રગતિ કરશે તો ભારતની સાથે સાથે આખું વિશ્વ પણ પ્રગતિ કરશે. એટલે ભારત હવે એક એવું રાષ્ટ્ર બની રહ્યું છે જેની પ્રગતિ સાથે સમગ્ર વિશ્વ મજબૂતીથી જોડાશે અને ભારત જેમ આગળ વધશે એમ સમગ્ર વિશ્વ પણ આગળ વધશે. અને આ પ્રકારનું એક નેતૃત્વ, જ્યારે મજબૂત નેતૃત્વ આખું વિશ્વ, જેમને અલગ અલગ રીતે વિશ્વના વર્લ્ડ લીડર્સ આજ અલગ રીતે નરેન્દ્રભાઈને સંબોધીને એમનો ઉલ્લેખ કરતા હોય, આજે આપણા માટે ગૌરવની વાત છે કે જ્યારે અન્ય રાષ્ટ્રોમાં વિઝિટ માટે જાય છે ત્યારે હમણાં જ આપણે એક રાષ્ટ્રના પ્રધાનમંત્રીશ્રીને એમના આશીર્વાદ લેતા, જે ભારતીય મૂળના પણ નથી, ભારતીય મૂળના કોઈ પ્રધાનમંત્રી હોય અને આશીર્વાદ લેતા હોય તો આપણે સમજ આવે કે આપણી આ સાંસ્કૃતિક એક પરંપરા છે કે વડીલોના આપણે આશીર્વાદ લેતા હોય. પણ જે રીતે એમના આશીર્વાદ લેતા હતા તો આપણને ક્યાંક ગર્વ થાય એક ભારતીય તરીકે પણ કે આપણી પાસે એક એવું નેતૃત્વ છે જેને વિશ્વના બધા જ નેતાઓ, વિશ્વના ડેવલપ નેશન્સના પણ નેતાઓ એમને એક ખૂબ મજબૂત નેતૃત્વ તરીકે જોવે છે. હું આજે જે વાત કરીશ, રમેશભાઈએ ઇન્ટ્રોડક્ટરી એમની વાતમાં એક ટૂંકો ઉલ્લેખ લોક સંપર્ક અભિયાનનો કર્યો, પણ આપ સૌ જાણો છો મુજબ 2014 થી લઈને અત્યાર સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે પણ પહેલી વખત હું માનું છું કે છેવાડાના લોકો સુધી જોડાવાનું કાર્ય કેન્દ્ર સરકારે કર્યું હોય તો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે. એ ટેકનોલોજીનો ઉપયોગ હોય, સતત કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓનો પ્રવાહ, યોજનાઓ કેન્દ્ર સરકાર લોકો વચ્ચે લઈને આવે જેના માધ્યમથી લોકોને વધુને વધુ રાહત થાય એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે.
આપણે ના વિચારી શકીએ એ પ્રકારની યોજનાઓ પણ કેન્દ્ર સરકાર લોકોની સુખાકારી માટે લોકો સુધી ક્યાંક પહોંચાડવામાં સરસ રીતે સફળ થઈ છે। એક આખો અભ્યાસ આપણે કરીએ અને આપણા ક્ષેત્રમાં માત્ર જામનગર સંસદીય મત વિસ્તારમાં પણ આપણે એક આખો અભ્યાસ કરીએ તો આપણને ચોક્કસ એક વાત ધ્યાનમાં આવે કે જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓના માધ્યમથી ક્યાંક લોકોના જીવન સ્તરને ઊંચા લઈ આવવામાં, ક્યાંક જીવન સ્તરમાં બદલાવ લઈ આવવામાં પણ કેન્દ્ર સરકાર સફળ થઈ છે। જેમ કે બહુ નાની પણ દરેક વ્યક્તિને બહુ સ્પષ્ટ બાબતો, પોતાના ઘરમાં ટોયલેટ બ્લોક હોવું એ નાગરિકો માટે કેટલું મહત્વનું છે એ આપણે સૌ જાણીએ છીએ। ઘરમાં ટોયલેટ બ્લોક જ ના હોય તો આપણા સંસદીય મત વિસ્તારમાં દરેક નાગરિકના ઘરમાં 100% આપણે ટોયલેટ બ્લોક્સ આપવામાં આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપણે કેન્દ્ર સરકારની આ યોજના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે સફળ થયા છે। જનધન યોજના, બેન્કિંગ ધી અનબેન્ક્ડ, લોકો વિચારી ના શકતા, બહેનો વિચારી ના શકતા કે મેં બેંકમાં જાશું તો અમને કોઈ જવાબ આપશે। તો બેન્કિંગ ધી અનબેન્ક્ડ, ઝીરો બેલેન્સ સાથે તમે અકાઉન્ટ ખોલી શકો એ પ્રકારની વ્યવસ્થા પણ પહેલી વખત કેન્દ્ર સરકાર એટલે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ યોજના અમલમાં મૂકવામાં આવી અને આજે દરેક હાઉસહોલ્ડ બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલું છે। હું ખાલી અત્યારે રાષ્ટ્રીય કક્ષાની લગભગ બધી જ વાતો કેન્દ્ર સરકારની સિદ્ધિઓથી આપ સૌ પરિચિત છો, એટલે માત્ર જામનગર સંસદીય મત વિસ્તારનું આપણું આ 9 વર્ષ નું જે સમય રહ્યો છે અને એમાં રમેશભાઈ ઉલ્લેખ પણ કર્યો, આપ સૌના આશીર્વાદ સહકારથી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીના અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના આશીર્વાદથી હું પણ આ 9 વર્ષ એક ભાગ્યશાળી રહી છું કે આવા નેતૃત્વને નીચે, આવા નેતૃત્વ હેઠળ મને આપણા જામનગર સંસદીય મત વિસ્તારનું ગૌરવશાળી પ્રતિનિધિત્વ કરવાની એક તક, એક અવસર પ્રાપ્ત થયો છે। ત્યારે મને આનંદ એ વાતનો છે કે આપણો આ છેવાડાનો વિસ્તાર, આપણું હાલાર એટલે આમ છેવાડાનો જિલ્લો, જેની ભૂતકાળમાં કેન્દ્રમાં કોઈ નોંધ નહોતી, એની હું ઘડી આ વાત કહેતી હોઉં છું, ફરીથી ખૂબ ગર્વથી આટલી ચોક્કસ કહીશ કે આપણા સૌની મહેનત અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ ક્યાંક આપણા છેવાડાના આ જિલ્લાની અવ્વલ ક્રમે આપણે સૌ નોંધ કરાવવામાં સફળ થયા છે। આજે કેન્દ્રની કોઈ જૂજ યોજનાઓ હશે જે આપણા ક્ષેત્ર સુધી ના પહોંચી, યોજનાઓથી મારો મતલબ માત્ર આ જ બધી યોજનાઓ જે કલ્યાણકારી યોજનાઓ છે એવી નહીં, પણ અન્ય સુવિધાઓની મોટી જ્યાં સરકારના રેલ પ્રોજેક્ટ્સ હોય, રોડ પ્રોજેક્ટ્સ હોય, મોટું કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, એમાં પણ જામનગર દ્વારકા સંસદીય વિસ્તાર ક્યાંક કેન્દ્રમાં પણ કેન્દ્ર સ્થાને હંમેશાથી રહ્યું છે અને એના સાક્ષી આપણે બધા છે। આ પાછલા 9 વર્ષમાં મારી માટે તો ખૂબ જ ગર્વની વાત છે કે નેશનલ હાઈવે ના જેટલા પ્રોજેક્ટ્સ છે એ છેક આપણે દ્વારકા સુધી, એટલે કે એમાં જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો, એ પછી કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હોય, એ અમૃતસર જામનગર ગ્રીન કોરિડોર હોય અથવા કોસ્ટલ હાઈવે હોય, આ બધામાં આપણે જામનગર દ્વારકા ને સમાવવામાં, નેશનલ હાઈવેમાં એનો સમાવેશ કરવામાં આપણે સફળ થયા છે। સાઉથ છેવાડાના વિસ્તાર સુધી આ પ્રકારે આખી નેશનલ હાઈવેની સુવિધા મળે એવું અને એટલા ટૂંકા સમયમાં મળે આપણે વિચાર્યું નથી। આપણી જ્યાં સુધી રેલવે લાઇનની વાત છે તો ડબલ ટ્રેકનું કામ, મને ખ્યાલ છે આમાં ઘણા વડીલો પણ ઉપસ્થિત છે અને ઘણી વખત તમે બધાએ આ ડબલ ટ્રેકનું ધીમી ગતિનું જે કામ હતું એના વિશે તમે ક્યાંક ને ક્યાંક તમારા એક પત્રકાર તરીકે પણ તમે ક્યાંક એનો ઉલ્લેખ પણ કર્યો છે, આશા અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી કે આ ટૂંક સમયમાં કે દિવસે પૂર્ણ થશે, ગોકળગાયની ગતિએ ચાલતું આ કામ, ધીમી ગતિએ ચાલતું આ કામ। મને તો યાદ છે ત્યારથી હું આ ડબલ ટ્રેકનું કામ
ચાલુ છે, ડબલ ટ્રેક વિરમગામ પહોંચ્યું છે, વિરમગામ જ ક્યાં કઈકું તું હજી સુધી આગળ નહોતું વધ્યું. મને આ ક્ષેત્રના તમારા બધાના આશીર્વાદથી સાંસદ તરીકે તમને જણાવતા ગર્વ થાય છે કે ટૂંક સમયમાં આ ડબલ ટ્રેક કાનાલુસ સુધી આવશે અને પછી કાનાલુસથી ઓખા સુધી પહોંચશે. એટલે જે ઝડપથી જે સ્પીડમાં અત્યારના બ્લોક્સના કામ ચાલુ છે એના સાક્ષી તમે બધા છો. મારાથી વધુ આ ક્ષેત્રની ક્યાંક ચિંતા તમે બધાએ કરતા હોવ છો, એટલે સતત એ દિશામાં પણ તમારું પણ ફોલોઅપ આટલું ને આટલું હોય છે. મને તો આનંદની વાતનો છે. હું તો ઘણી વખત આ વાત કહેતી હોઉં છું, ત્યારે હું એનો કેઝ્યુઅલ ઉલ્લેખ વચ્ચેથી એટલે કરું છું કે હું ઘણા બધા કામો જામનગર સંસદીય મત વિસ્તાર માટે કરી શકી એનું કારણ આપ સૌ જાગૃત નાગરિકો અને પત્રકાર, આપણો આખો પત્રકાર જે પરિવાર છે એ છે. કારણ કે ખૂબ પોઝિટિવલી ઇનપુટ્સ આપવા, ખૂબ પોઝિટિવલી તમારા ધ્યાન પર કોઈ વિષય મૂકવો અને એને પોલિસી યોજનાના માધ્યમથી આપણા સુધી પહોંચાડવું, એ હું ઘણી હદે કરી શકી હોઉં. તેમાં આપ સૌનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે જામનગર સંસદીય મત વિસ્તારમાં જે કાર્યો થયા છે તેનો ટૂંકો ઉલ્લેખ, કારણ કે મારી પાસે બધી પોઈન્ટ્સ લેખિત પણ છે, તેનો ટૂંકો ઉલ્લેખ આપણી વચ્ચે મૂકીશ. કીધું એમ કે દ્વારકા, કુરંગા, કપાડિયા, દેવળિયા આ બધું જ આખો નેશનલ હાઈવેમાં આપણે એને જોડવામાં સમગ્ર વિસ્તાર જે સફળ થયા છે. જામનગર અમૃતસર ગ્રીન કોરિડોરમાં પણ અત્યારે પૂરજોશથી કામ ચાલે છે અને એ કામ પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. એના આપણે બધા સાક્ષી છીએ. જ્યાં સુધી હવાઈ સેવાની સુવિધાની વાત છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે જામનગરનું એરપોર્ટ છે એક સિવિલ એન્ક્લેવ એરપોર્ટ છે. આપણે ત્યાં ફ્લાઇટ લઈ આવી આપણા માટે ઘણી બધી લિમિટેશન્સ છે, પણ છતાંય આપણી પાસે અત્યારે બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ સિવાયની કનેક્ટિવિટી છે. આવતા દિવસો આ કોઈ મતલબ અત્યારે કોઈ જાહેરાતની વાત નથી અને માત્ર હું એમાં એડ કરું છું, મારી એક કોશિશ છે કે અમદાવાદ અને દિલ્હી આ બે આપણને સેક્ટર ક્યાંક પ્રાપ્ત થાય એવા પણ મારા પ્રયત્ન છે. એરપોર્ટ પણ આપણું જે છે એ ટૂંક સમયમાં એને પણ એક નવું એક્સટેન્શન મળવા જઈ રહ્યું છે, એટલે કે નવો એક ઉમેરો એરિયાનો આપણા એરપોર્ટમાં પણ આવતા દિવસે થવા જઈ રહ્યું છે. હમણાં જ એક મરીન નેશનલ એકેડેમી માનનીય ગૃહમંત્રી અને આપણા ગુજરાતના જ પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબની ઉપસ્થિતિમાં મોજબ ખાતે, કારણ કે કોસ્ટલ આખો એરિયા છે અને બોર્ડર એરિયા છે, એટલે મોજબ ખાતે એનું હમણાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ એકેડેમી દેશના બધા જ મરીન કમાન્ડોસ જે બોર્ડર એરિયામાં સિક્યોરિટી આપશે એ લોકો અહીંયા ટ્રેનિંગ માટે આખા દેશના કમાન્ડોસ એક તબક્કા માટે અહીંયા ચોક્કસ આવશે આપણી આ મરીન એકેડેમીમાં. એ પ્રકારે આ મરીન એકેડેમી થશે. મોજબ જેવા છેવાડાના વિસ્તારમાં, કારણ કે કોસ્ટલ છે, બોર્ડર છે, તમે વિચાર કરી શકો છો કે જ્યારે આવી રીતે લોકો આવતા થાય ત્યારે આખા ક્ષેત્રમાં જ્યાં લોકોની અવરજવર ઓછી છે ત્યાં લોકોની અવરજવર વધે અને ક્યાંક ઇકોનોમિકલ અર્થતંત્રની દ્રષ્ટિથી પણ ત્યાં ડેવલપમેન્ટ થાય. તે દિવસે જે દિવસે આ ખાતમુહૂર્ત હતું ત્યારે માનનીય ગૃહમંત્રીશ્રીએ ખૂબ સરસ વાત ત્યાં લોકો વચ્ચે કરી. હું આપની વચ્ચે ચોક્કસ આ વાત એટલા માટે મૂકીશ કે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઘણી વખત એવા સવાલ કરવામાં આવે છે વિરોધ પક્ષો દ્વારા કે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બોર્ડરિંગ વિસ્તાર, દેશનો જે બોર્ડર્સ છે એમાં આટલું બધું નિવેશ શું કામ કરે છે? નિવેશ, મોટું નિવેશ ક્યાં થવું જોઈએ? તો જ્યાં વધુ લોકો રહે છે ત્યાં નિવેશ થવો જોઈએ. પણ કેન્દ્ર સરકાર આટલું મોટું નિવેશ શું કામ બોર્ડર એરિયામાં કરે છે? ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અને માનનીય ગૃહમંત્રીશ્રીએ જે ઇન્ટરનલ સિક્યોરિટીને લઈને સતત સતર્ક હોય છે, જાગૃત હોય છે અને મને લાગે છે ભારત દેશ ઇન્ટરનલ સિક્યોરિટીની દિશામાં આખું એક નવો મજબૂત વળાંક લીધો હોય ત્યારે માનનીય ગૃહમંત્રીશ્રી ખૂબ સરસ જવાબ આપ્યો કે જેની બોર્ડર સિક્યોર નથી ને
એનું હાર્ટ એટલે કે એનું સેન્ટર કોઈ દિવસ તમે સિક્યોર કરી નથી શકવાના, એની પ્રગતિ તમે કોઈ દિવસ સુનિશ્ચિત નથી કરી શકવાના. એટલે ટૂંકમાં દેશની સિક્યોરિટીને, ઇન્ટરનલ સિક્યોરિટીને પહેલી વખત ખૂબ જ મોટું પ્રાધાન્ય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એનું જ એક કારણ છે કે આપણને મોજબ ખાતે આ નવું મરીન નેશનલ એકેડમી પ્રાપ્ત થઈ છે. સિગ્નેચર બ્રિજ આપણે સૌ જાણીએ છીએ, સંસદીય ક્ષેત્રમાં આપણી માટે એક લેન્ડમાર્ક સમાન આ સિગ્નેચર બ્રિજ રહેશે. સિગ્નેચર બ્રિજનું ટૂંક સમયમાં જ કામ પૂર્ણ થવામાં આરે છે. હવે તો બહુ થોડું ત્યાં કામ રહી ગયું છે અને ટૂંક સમયમાં જ માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે આપણી વચ્ચે આવી અને એ સિગ્નેચર બ્રિજનું પણ હું એની માત્ર તારીખ અને એક્ઝેક્ટ મંથ નથી કહી શકતી, પણ મને પૂરી આશા છે કે આ વર્ષના અંત સુધીમાં સિગ્નેચર બ્રિજની સુવિધા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે આવી અને એનું લોકાર્પણ કરશે. વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો, આપણે સૌ જાણીએ જે પ્રકારે કાશી હોય, ઉજ્જૈન હોય, ત્યાં જે પ્રમાણે કોરિડોર્સ બનાવવામાં આવ્યા છે એ પ્રમાણે એક આખું દ્વારકા કોરિડોર પર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની એક સ્થાપના કરી અને બનાવવામાં આવશે. તો આવતા દિવસોમાં હું માનું છું કે સમગ્ર આપણું જે બોર્ડર વિસ્તાર છે જ્યાં લોકોનો અવર જવર માત્ર કોઈ સ્પેશિયલ કારણથી થઈ શકે, તો આ સ્પેશિયલ ઘણા બધા કારણો આખું આપણા આ ક્ષેત્રની ઇકોનોમીને ક્યાંક બૂસ્ટ આપશે અને એને આવતા દિવસોમાં લોકોનું જે છે યાતાયાત એ ખૂબ જ મજબૂતીથી વધશે. જ્યાં સુધી કેન્દ્રની બીજી સુવિધાઓની વાત છે તો મેં રેલવેનું તમને ઉલ્લેખ કર્યો, ઇલેક્ટ્રિફિકેશનની આપણે વાત કરીએ તો હવે ઓખા સુધી આખું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. એ પણ આ 9 વર્ષના કાર્યકાળમાં જ થયું છે, એટલે એનો વિશેષ ઉલ્લેખ કરું છું. અને આ ઇલેક્ટ્રિફિકેશનના કામ પૂર્ણ થતા અને હવે ડબલ જે ટ્રેકનું કામ છે એ પણ પૂરજોશથી અત્યારે જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે મને ખાતરી છે કે ટૂંક સમયમાં જ આ કાર્ય જેમ જેમ પૂર્ણતાની આરે આવશે, આપણે ઘણી વખત ઘણી બધી ટ્રેનોની માંગણી કરતા હોય છે. સ્વાભાવિક રીતે છેવાડાના વિસ્તારમાં જેટલી નવી આપણને ટ્રેનો મળે, જેટલી કનેક્ટિવિટી મળે, એટલું જ આપણે પ્રગતિના વધુ આયામો, ઓપોર્ચ્યુનિટીઝ મળશે. એટલે મારી પણ એક કોશિશ છે કે વધુ ને વધુ ટ્રેન્સ અને લોંગ ડિસ્ટન્સ ટ્રેન્સ આખા દેશમાં આપણને જોડી શકે મજબૂતીથી, એ પ્રકારે આપણે વધુ ને વધુ ટ્રેન્સ આપણને જામનગર ઓખા સુધી પ્રાપ્ત થાય. પણ આ ડબલ ટ્રેકના કામને લીધે પણ અત્યારના અપગ્રેડેશનનું ઘણું કામ ચાલે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે અપગ્રેડેશનનું એક વખત ડબલ ટ્રેકનું કામ હોય, અન્ય બીજી સુવિધાઓ એટલે કે પિટ લાઇન્સ, નવી બીજી બધી સુવિધાઓ જે નવી ટ્રેન ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ખૂબ જરૂરી છે, એ સુવિધાઓ આપણને જેવી પ્રાપ્ત થશે મને ખાતરી છે કે આપણે ઘણી બધી નવી ટ્રેનો, હમણાં મેં ક્યાંક એક આશાએ વ્યક્ત કરી દીધી કે વંદે ભારત ટ્રેન પણ જે મને લાગે છે કે ભારત દેશ માટે બહુ મોટી સિદ્ધિ છે. પહેલાના બજેટમાં તમને બધાને યાદ હશે, મારાથી વધુ તમે ક્યાંક બજેટ્સ બધા ફોલો કરતા હો છો, 1 કે 2 નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થતી ને તો છાપામાં, ન્યૂઝમાં ઘણા દિવસ સુધી એનો ઉલ્લેખ થતો કે દેશમાં 2 નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થઈ. આજે દર અઠવાડિયે આપણે બધા ભારતીય તરીકે પણ ગર્વ લઈ શકીએ કે આપણો દેશ દર અઠવાડિયે, દર 15 દિવસે, દર મહિને એક નવી ટ્રેન, લોંગ ડિસ્ટન્સ ટ્રેન ભારતને ભેટ રૂપે આપે છે. હું માનું છું માત્ર લોકોને એક યાતાયાતનું આ માધ્યમ નથી આપતા, પણ મજબૂતીથી આ દેશને જોડવાનું કાર્ય પણ એ કલ્ચરલી હોય, ઇમોશનલી હોય, એ પણ ક્યાંક આપણે આ વધુ સુવિધા, ટ્રાવેલની વધુ સુવિધા વધારવાથી કરતા હોય છે. અને ઘણા ઓપોર્ચ્યુનિટીઝ પણ દેશના એવા યુવાનોને પ્રદાન કરતા હોય છે કે જે કદાચ ઘણી વખત ટ્રાન્સપોર્ટેશનના અભાવે, કમ્યુટિંગના એક ભયથી કે મારે એટલું લાંબુ કમ્યુટિંગ હું હેરાન થઈશ,
એટલે કમ્યુટિંગના ભયથી પણ જે ઘણી ઓપોર્ચ્યુનિટીઝ ટાળતા હોય છે એ યુવાનો આજે ટ્રાન્સપોર્ટેશનની આખી સિસ્ટમ ભારતમાં ઇમ્પ્રૂવ થવાથી ક્યાંક એ યુવાનો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ પણ આપણા દેશમાં લઈ શકે છે. હું માત્ર જામનગર સંસદીય ક્ષેત્રની વધુ વાત એટલે કરું છું કે જામનગરમાં ઘણા બધા એવા કામો, એમાં આપણું બ્રાસ ઉદ્યોગ 2014માં મોદી સાહેબ પોતે, અને આપ સૌ એ સભાના સાક્ષી પણ છો, જ્યારે લોકસભાની ચૂંટણી વખતે અહીંયા સભા લેવા પોતે સ્વયં ઉપસ્થિત હતા, ત્યારે જે પણ મેં ઉલ્લેખ આપણા જીઆઈડીસીના પ્રશ્નોનું કહ્યું હતું, એ બ્રાસ ઉદ્યોગના લગભગ બધા પ્રશ્નો ઘણી અને એને એ સિવાયના ઘણા બધા નવા ઇન્સેન્ટિવ્સ, મને તો આ ક્ષેત્રના સાંસદ તરીકે ગર્વ થાય તમારા બધાના આશીર્વાદથી. એક બ્રાસ સ્ક્રેપ, આપણે જે સ્ક્રેપ અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ, આજે મતલબ બજેટમાં કદાચ કોઈ સ્ક્રેપ ઉપર ડ્યુટી ઓછી થઈ હોય, ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી થઈ હોય, તો એ માત્ર આપણા બ્રાસ સ્ક્રેપ ઉપર જ ઓછી થઈ છે. ઘણા બધા લોકોએ આવીને ત્યારે એવી વાત કરી કે જામનગરમાં બ્રાસ સ્ક્રેપ જે ઉપયોગ થાય છે, અન્ય જગ્યાએ બીજા સ્ક્રેપનો પણ ઉપયોગ થાય છે, પણ કારણ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એમને જ મારી 2014ની ઇલેક્શન વખતે એમને આ ઉલ્લેખ કર્યો હતો, તો આપણું જે બ્રાસ સ્ક્રેપ છે એના ઉપર વિશેષ સૌથી ઓછી ડ્યુટી કોઈ સ્ક્રેપ ઉપર હોય તો બ્રાસ સ્ક્રેપ ઉપર છે. આપણા માટે ગર્વની વાત છે. બીજું એસએબી હોય, અન્ય બીજા બધા જે ટેક્સીસ છે એ ટેક્સીસમાં ક્યાંક આપણું બ્રાસ ઉદ્યોગ કમ્પીટ કરી શકે વિશ્વ કક્ષાએ અન્ય દેશો સાથે, એ પ્રકારની આખી વ્યવસ્થા આજે કેન્દ્ર સરકારમાં કરવામાં આવી છે. ઘણી બધી પોલિસીઝ પણ આપણા બ્રાસ ઉદ્યોગને વધુ બળ મળે, વધુ એ લોકો, કારણ કે હું એવું માનું છું કે 2-3 એવા સેક્ટર્સ છે જે સૌથી વધુ રોજગારી જામનગર જિલ્લાને આપે છે, અને એમાં આપણો બ્રાસ ઉદ્યોગ છે. કૃષિ એક છે, બ્રાસ ઉદ્યોગ બીજું છે, રિટેલ બિઝનેસ ત્રીજું છે. એટલે આ બધા જ સેક્ટરમાં વધુને વધુ એમ્પ્લોયમેન્ટ આપી શકે એ પ્રકારે આપણે સાનુકૂળ વાતાવરણ, પોલિસીઝ, લો એન્ડ ઓર્ડર, આ બધું આપણે મેન્ટેન કરવું જોઈએ. એ દિશામાં મને એમ લાગે છે કે પહેલી વખત જામનગરના ઇતિહાસમાં ફરીથી બધાના આશીર્વાદ અને સહકાર અને વિશ્વાસથી જ આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શક્યા છીએ કે આજે આપણું સેક્ટર ક્યાંક વર્લ્ડ કક્ષાએ, વિશ્વ કક્ષાએ અન્ય રાષ્ટ્રો સાથે કમ્પીટ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરી શક્યા છે. એમાં સ્વાભાવિક રીતે આપણા જે જીઆઈડીસીના જેટલા જ બ્રાસ ઉદ્યોગના ખૂબ જ એન્ટરપ્રાઇઝિંગ ઉદ્યોગકારો છે, એમની પણ ખૂબ મહેનત અને યોગદાન છે. પણ સાથે સાથે આપણા ટેલેન્ટેડ જે આખું વર્કફોર્સ છે એની પણ એમાં ખૂબ જ મોટું યોગદાન છે. નવી ટ્રેનોની વાત કરીએ આપણે તો જામનગર બાંદ્રાને આપણે હમસફર સુધી, આપણે દુરંતો ને રાજકોટ સુધી ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, અને એના હાપા સુધી આપણે એને એક્સટેન્ડ કરાવવામાં સફળ થયા છીએ. ઓખા શાલીમાર એક વીકલી ટ્રેન છે, સુપર વીકલી ટ્રેન છે, એને પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં સફળ થયા છીએ. હાપા બિલાસપુર, એની ઘણા સમયથી માંગણી હતી, એ વીકલી ટ્રેન પણ આપણે એની શરૂઆત કરવામાં પણ સફળ થયા છીએ. લગભગ 5 રેલવે ઓવરબ્રિજ આખા સંસદીય, ઘણા બધા બીજા ઓવરબ્રિજીસ જેની મંજૂરી થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બેની જે ફાળવણી હોય એ બજેટરી જોગવાઈ પણ થઈ ગઈ છે, એ પણ આવતા દિવસોમાં થશે. પણ એનું અનાઉન્સમેન્ટ આપણે જ્યારે એ ફોર્મલી અનાઉન્સ થાય ત્યારે આપણે એનું અનાઉન્સમેન્ટ કરશું. 35 જેટલા રેલવે અંડરબ્રિજ જામનગર સંસદીય મત વિસ્તારમાં આપણે બનાવવામાં સફળ થયા છીએ. મેં કીધું એમ ઓવરબ્રિજ અને અંડરબ્રિજીસ આ બે જ્યાં ફાટકને લીધે થઈને, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કેન્દ્ર સરકારનો એક સંકલ્પ છે કે જે માનવ રહિત ફાટકો છે એને આપણે બિલકુલ દૂર કરવાના છે. કારણ કે માનવ રહિત ફાટકોમાં આટલા બધા એક્સિડન્ટ્સ થતા હોય, ઘણી વખત એ ફાટક બંધ થઈ જાય પછી લોકો 15-20 મિનિટ સુધી રાહ જોતા હોય, પછી નીકળી શકે, એમરજન્સીઝમાં લોકો તરત ના નીકળી શકે.
એટલે આવી તમામ માનવ રહિત ફાટકો જે આપણા સમગ્ર સંસદીય મત વિસ્તારમાં છે, મારી પોતાની વ્યક્તિગત પણ એક કોશિશ છે કે તમામ ફાટકોમાં આપણે અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજની ચોક્કસપણે સુવિધાઓ આપે, જેનાથી લોકોને અત્યાર સુધીમાં આપણે ટોટલ બે અંડરબ્રિજ અને ઓવરબ્રિજની વાત કરું તો લગભગ 45 અપ્રોક્સ સબ્જેક્ટ ટુ એક્ઝેક્ટ ફિગર હું નથી કહેતી, પણ લગભગ 45 જેટલા અંડર અને ઓવરબ્રિજ આપણે ટોટલી કરાવી શક્યા છીએ. આવતા દિવસોમાં વધુ નંબર્સમાં આપણે આ સુવિધા બધી જ ફાટકોમાં ક્યાંય પણ લોકોને કોઈ અસુવિધા ના થાય પ્રકારની વ્યવસ્થા આપણે જામનગરમાં ચોક્કસ કરશું. રહી આપણા બધા જ રેલવે સ્ટેશનની વાત, હું પોતે આ વાતની સાક્ષી છું કે આપણા બધા જ રેલવે સ્ટેશનોની શું પરિસ્થિતિ હતી. તમે બધાએ મારા ધ્યાન પર કોઈને કોઈ રીતે, મને ઘણા આપણા પત્રકાર વડીલોને ભાઈઓ આવીને એમ કહેતા કે બેન અહીંયા આ છાપરા પડે છે, અમે દરવાજો ખોલી છીએ તો આ દરવાજો હાથમાં ઓલું નકુચો આવી જાય છે. કોકે મને એમ કીધું તું બેન ભાવનગર રેલવે સ્ટેશન હતું કે જામજોધપુરનું, મને એક્ઝેક્ટ યાદ નથી, બેન કે અહીંયા અંદર બેસવામાં વેટિંગ રૂમમાં બીક લાગે છે, પંખો માથે પડશે. આ પ્રકારની પરિસ્થિતિ હતી. આજે મને આપ સૌના સહકારથી ખૂબ ગર્વ થઈ જણાવતા કે લગભગ આપણા બધા જ રેલવે સ્ટેશન્સ ને ખૂબ જ સરસ રીતે, એમાં બે મુખ્ય રેલવે સ્ટેશન્સ જામનગર, દ્વારકા અને ઓખા, આ મુખ્ય જે આપણા રેલવે સ્ટેશન્સ છે એને વિશેષ રીતે આપણે ખૂબ સરસ રીતે અપગ્રેડ કરવામાં સફળ થયા છીએ. હમણાં જે નવા રેલવે સ્ટેશન્સને મોડર્નાઇઝ કરવાની કેન્દ્ર સરકારની વાત હતી બજેટ વખતે, એમાં તમને બધાને જણાવતો મને આનંદ થાય છે કે આપણા લગભગ બધા રેલવે સ્ટેશન્સને એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એટલે સમયાંતરે બધા કામો ચાલતા જ હતા, પણ વધુ એને મોડર્નાઇઝ કરવા માટે જામનગર સંસદીય મત વિસ્તારમાં લગભગ બધા રેલવે સ્ટેશન્સ એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એ દિશામાં બજેટની જોગવાઈ હોય, અન્ય આયોજનો હોય અથવા અમુક જગ્યાએ તો એ કાર્યો પણ હાથમાં ધરવામાં આવ્યા છે ને વધુ અપગ્રેડેશન માટે. અને મને આપને સૌને જણાવતા ખુશી થાય છે કે આજે આપણા બધા જ રેલવે સ્ટેશનની ખૂબ જ સરસ આજે કન્ડિશન છે. અને જે પહેલાં આપણે ખખડધજ રેલવે સ્ટેશનો હતા એના કરતાં સાવ અલગ હમણાં જ ખંભાળિયા, કારણ કે હવે દ્વારકા જિલ્લો એક અલગ જિલ્લો હોય તો ખંભાળિયામાં પણ એક નવું અપગ્રેડેશન પેકેજ એની હેરિટેજ મૂલ્યોને જાળવી, કારણ કે જૂનું હેરિટેજ સ્ટેશન છે એને જાળવી અને અપગ્રેડેશનનું હમણાં જ નવું એક પેકેજની ઘોષણા થઈ. જામનગર રેલવે સ્ટેશન આપણે સૌ જાણીએ છીએ, એસ્કેલેટર હોય, એલિવેટર્સ હોય, આ બધી જ સુવિધાઓ, એ શેડ્સ હોય, આ બધું આપણે કરાવવામાં, હું આમાં બહુ ડિટેલમાં એટલે નથી જાણતી કે મારા કરતાં વધારે તમે બધાએ સતત આ દિશામાં જાગૃત હો, ચિંતિત હો છો, પણ હું માત્ર જામનગર સંસદીય મત વિસ્તારના મોટા જે કાર્યો આપણે કરવામાં સફળ થયા છે એનો ઉલ્લેખ હું તમારા વચ્ચે મૂકું છું. મને લાગે છે કે દરેક જામનગરીએ અથવા આ ક્ષેત્રમાં જામનગર સંસદીય મત વિસ્તારમાં રહેતા દરેક નાગરિકે આ વાતનો વિશેષ ગર્વ લેવો જોઈએ કે વિશ્વનું પહેલું આયુર્વેદિક રિસર્ચ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, આખા વિશ્વમાં પહેલું કોઈ આવું સેન્ટર હોય તો એ આવતા દિવસોમાં જામનગરમાં બનવા જઈ રહ્યું છે. અને એ પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન. સમગ્ર વિશ્વમાં આપણે સૌ જાણીએ છીએ ટ્રેડિશનલ મેડિસિન્સ માટે ઘણા બધા દેશો જાણીતા છે, અને આપણાથી ઘણા બધા વધારે એ લોકો જાગૃતતા દિશામાં કે અમારે WHO નું આ પ્રકારનું સેન્ટર અમારા દેશમાં લઈ જવું છે. હું કોઈ દેશોના નામ અહીં ઉલ્લેખ નથી કરવા માંગતી, પણ આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા દેશો પ્રયત્ન કરતા હતા. આ બધા દેશોના પ્રયત્નો વચ્ચે WHO એ માનનીય પ્રધાનમંત્રી શ્રીના પ્રયત્નથી ભારતને પસંદ કર્યું અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ ભારતની સાથે સાથે જામનગરને પસંદ કર્યું. આપણા બધા માટે દરેક જામનગર, મેં જ્યારે મોદી સાહેબનો આભાર માન્યો ત્યારે પણ મેં એમને કીધું કે દરેક જામનગરી માટે એક ગર્વની વાત છે. આ કોઈ એક વ્યક્તિ વિશેષનું કોઈ અચીવમેન્ટ નથી, આપણા બધાનો
સજોડો જે હંમેશા પ્રયાસ તમારો બધાનો રહ્યો છે કે જામનગરને કેવી રીતે આપણે વર્લ્ડ મેપ ઉપર લઈ જાય, એ મને લાગે છે તમારા નિષ્ઠાપૂર્વકના અલગ અલગ ક્ષેત્રમાં યોગદાનના ક્યાંક સજોડા પ્રયાસનું એક પરિણામ છે કે જામનગરની આટલી મોટી નોંધ વિશ્વ ફલક ઉપર ટ્રેડિશનલ રિસર્ચ મેડિસિન રિસર્ચ સેન્ટરના માધ્યમથી પણ થવા જઈ રહી છે. કેટલા લોકો જામનગર આવશે આ રિસર્ચ સેન્ટરમાં? બધા જ જે રિસર્ચર્સ છે, ટ્રેડિશનલ મેડિસિનના પ્રેક્ટિશનર્સ છે, જેટલા એના સાયન્ટિસ્ટ છે, જેટલા એના જે એક્સપેરિમેન્ટ્સ બધા થાય, પ્રયોગો થાય, આ બધા છે ટોટલ એ દિશામાં જેટલા લોકો સ્ટડી કરે છે, ઓબ્ઝર્વેટર્સ એ બધા આવશે. એટલે ટૂંકમાં કેટલા લોકો આ WHO ના આ સેન્ટરમાં એના માધ્યમથી જામનગર આવતા થશે એનો તમે એક વિચાર કરી શકો છો. આખા વિશ્વમાંથી અને વિશ્વ ફલક ઉપર ક્યાંક લોકોના આ અવર જવરથી જામનગરને તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એક સ્થાન મળશે મેપ ઉપર, પણ એની સાથે સાથે જામનગરની અલગ ઓળખ અને જામનગરના અર્થતંત્રને પણ ક્યાંક નવી વાઇબ્રન્સી આ આખું સેન્ટર પ્રદાન કરશે. એટલે આપણા માટે આ બહુ મોટું અચીવમેન્ટ છે. જામનગરનું આપણું આયુર્વેદા આપણા સૌ માટે એક ફરીથી ગૌરવની હંમેશાથી એ સંસ્થા રહી છે. એને પણ ઇટરા એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો કેન્દ્ર સરકારે આપ્યો છે. એના માધ્યમથી આજે કેન્દ્ર ની જેટલી યોજના છે ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે એના કેન્દ્ર સ્થાનમાં આપણું ઇટરા છે. અને ઇટરાને સતત કેવી રીતે વધુ મજબૂત બનાવવા માટે કે એનું એકેડેમિક્સ વધુ સ્ટ્રોંગ થાય, ટીચિંગ, એક્સપેરિમેન્ટિંગ, રિસર્ચ કેવી રીતે સ્ટ્રોંગ થાય એની માટે સતત કેન્દ્ર સરકાર એ દિશામાં આપણા સેન્ટરને ક્યાંક પ્રોત્સાહિત દરેક રીતે કરતું હોય છે. અને ઇન્સ્ટિટ્યૂટ માટે પણ વિશેષ જોગવાઈ ઘણી બધી પોલિસીસની પણ કરવામાં આવી છે, જેના માધ્યમથી ઇટરા એઝ અ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ, આયુર્વેદા ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વ કક્ષાએ એક ખ્યાતનામ ખૂબ સારું ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ બની રહે એ પ્રકારની પણ આખી વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. આપણા માટે ઘણી બધી છેવાડાનો વિસ્તાર છે, તો કેન્દ્રની જે પ્રકારે નોંધ આપણા સમગ્ર વિસ્તારની કેન્દ્રમાં છે એ આપણા માટે ગૌરવની વાત છે. તમામ જે નાના ખેડૂતો છે એટલે ટૂંકમાં આ યોજનામાં ની વ્યાખ્યામાં લાભપાત્ર લાભાર્થીની વ્યાખ્યામાં આવતા જે ખેડૂતો છે એ તમામને આ સીધી રકમ એના ખાતામાં ડિપોઝિટ કરવામાં આવે છે. પહેલા ઈ જ રકમ કોઈ ખેડૂતને લેવા જાવી ને તો એ ખેડૂતને દિવસે તારા દેખાઈ જાય. એના એ સમયના સાક્ષી તમે બધા છો. આજે ખેડૂતને સીધા બેંક એકાઉન્ટમાં એ પૈસા ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરના રૂપમાં એને મળે છે. એ પ્રકારની વ્યવસ્થા પણ આજે કેન્દ્ર સરકાર માત્ર કરપ્શન હટાવવું આવા નારા નથી આપ્યા, માત્ર ગરીબી હટાવવી આવા નારા નથી આપ્યા, પણ એ દિશામાં ઠોસ કદમ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા રાષ્ટ્રએ કેન્દ્ર સરકારના માધ્યમથી લીધા છે. અને એ લોકોનું જીવન સ્તર આપણે બદલતું જોઈ શકીએ છીએ. કાયદેસર જે સામાન્ય નાગરિકો હતા આજે એટલી હદે પોતાના આ અધિકારો વિશે જાગૃત પણ છે અને દિવસે દિવસે ક્યાંક કેન્દ્રની બધી જ યોજનાઓનો લાભ લઈ અને મજબૂતીથી એમના જીવન સ્તરને આપણે સૌ બદલવામાં સફળ થયા છીએ. જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપણે છેવાડાના વિસ્તાર, આમ પણ આપણે છેવાડાનો વિસ્તાર છીએ, પણ આપણા પોતાના છેવાડાના વિસ્તારમાં આપણે તમામ બદલાવ પરિવારોમાં જોવા પણ મળે છે. જ્યાં પોતાનું ઘરનું ઘર હોય, જ્યાં પોતાનું બેંક એકાઉન્ટ્સના માધ્યમથી બહેનો હોય, ખેડૂતો હોય, બધા જ ખૂબ જ ઘણા બધા લાભો ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરના રૂપમાં લેતા હોય. સાથે સાથે પોતે આયુષ્માન ભારતના માધ્યમથી ક્યાંક પોતાના આરોગ્યને લઈને પણ ઘણા બધા બેનિફિટ્સ મેળવી ચૂક્યા હોય. ટોયલેટ બ્લોક્સ એ લોકોના ઘર સુધી હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, વીજળી હોય, ગેસ હોય, આ તમામ સુવિધાઓ કેન્દ્ર સરકાર ના માધ્યમથી આપણે આજે ઘર ઘર સુધી જોઈ શકીએ છીએ. અલગ અલગ
ઘણા જ બધી જ યોજનાઓના લાભાર્થીઓ, મને એવું લાગે છે કે લગભગ બધા હાઉસહોલ્ડ જે આજે આ લાભાર્થીની વ્યાખ્યામાં આવે છે એ લગભગ બધા હાઉસહોલ્ડમાં તમને કોઈ ને કોઈ યોજનાનો લાભ સીધો એમના સુધી પહોંચ્યો હોય એ પ્રકારે તમને લાભાર્થી જોવા મળશે. આજે જૂજ જ એવું કોઈ પરિવાર હશે જે લાભાર્થીની વ્યાખ્યામાં આવતું હોય અને એ કદાચ આ બધી જ યોજનાઓ સાથે અટેચ ના હોય. પહેલી વખત કેન્દ્ર સરકારે કલેક્ટર સ્તરે એટલે કે જિલ્લા સ્તરે એન્શ્યોર કર્યું કે દરેક પાસે જનધન હોય, ઘર ઘર સુધી શૌચાલય હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થીની વ્યાખ્યામાં આવતા દરેક વ્યક્તિ પાસે ક્યાંક પોતાનું ઘરનું ઘર હોય, દરેક ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર્સ માટે જનધન એકાઉન્ટની સાથે સાથે એ લોકોની પાસે યોગ્ય પોતે કઈ લાભાર્થીની વ્યાખ્યામાં આવે છે એ પ્રમાણે એનું યોગ્ય કલેક્ટર્સ દ્વારા એટલે કે જિલ્લા એડમિનિસ્ટ્રેટિવ દ્વારા એનું સર્વે થઈ જાય અને એ લાભ એનો પહોંચતો થાય એ પ્રકારે યોજનાઓ માત્ર કાગજી યોજના નહીં, ડાયરેક્ટ બેનિફિશિયરી સુધી પહોંચે એ પ્રકારની આખી યોજનાઓ કરવામાં આવી છે. પહેલા કાગજી યોજનાઓ ખૂબ થતી, પણ આજે તમને બહુ મોટો સમૂહ, હું ગર્વથી કહી શકું આ ક્ષેત્રમાં બહુ મોટો સમૂહ તમને બેનિફિશિયરીઝનો મળશે જેને કેન્દ્રનો લાભ મળ્યો. આજે અમે ગર્વથી માથું ઊંચું કરી અને બેનિફિશિયરીઝના અમે સંમેલનો અને એમના સંપર્કો કરી શકીએ, એમના અનુભવ પૂછી શકીએ કે કેન્દ્રની આ યોજનાથી તમારું જીવન સ્તર કેવી રીતે બન્યું, કેન્દ્રની આ યોજનાનો લાભ તમને કેવી રીતે મળ્યો, તમારે કઈ ધક્કા ખાવા પડ્યા, તમારે કઈ કોઈને કઈ દેવું પડ્યું. અમે માથું ઊંચું કરીને લોકોને આ પ્રશ્ન પૂછી છે અને ખૂબ આનંદની વાત છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નથી લોકોને કોઈને કંઈ દેવું પડતું કે નથી ખોટા ધક્કા ખાવા પડતા. એ પ્રકારની વ્યવસ્થા આ રાષ્ટ્રે સાચા અર્થમાં પહેલી વખત જોઈ છે. અને આપણો તો આ છેવાડાનો વિસ્તાર છે અને આપણે આપણા છેવાડાના વિસ્તારના લોકોને સતત ક્યાંક એમની જીવન સ્તરને બદલાતા અને વધુ જાગૃત થતા આપણે પણ એના સાક્ષી બન્યા છીએ. હમણાં જ માનનીય ગૃહમંત્રી શ્રી અને ફરીથી આપણા ગુજરાતના પ્રવક્તા પુત્ર એમણે એક વાત મને લાગે છે કે એક સભામાં કીધેલીનો હું પાછી રિપીટ કરીશ કે આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કોંગ્રેસના સમયમાં વોટ બેંક પોલિટિક્સ ચાલતી, વોટ બેંક રાજનીતિ ચાલતી, એમ ભારતીય જનતા પાર્ટી જે લોકોને સમર્પિત પાર્ટી છે, માત્ર સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના વિચાર સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જ્યારે ચાલતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એક જ વિચાર સાથે ચાલે છે, એ છે લાભાર્થીઓ ને કેવી રીતે, જેમ પહેલા એક વોટ બેંક હતી કે વોટ બેંક પોલિટિક્સ હતું, એમ હવે બહુ મોટો વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને એ છે લાભાર્થીઓનો વર્ગ. કારણ કે પહેલી વખત એમને સીધે સીધું આવી રીતે લાભ મળતા થયા છે. આ દેશમાં રાષ્ટ્રનો કોઈ વિચારી ના શકતું. આપણે કોરોના કાળમાં જામનગરમાં આપણે બધા સાક્ષી રહ્યા છે. આપણે વેક્સિનેશન ડ્રાઈવ છે જો એ શું આપણું દેશ કોઈ દિવસ ભૂતકાળમાં વિચારી શકતું હતું કે આટલું સિસ્ટમેટિક 130 કરોડ વાસીઓને અને એમાંય જામનગર સંસદીય મત વિસ્તાર પણ આવી જાય આવી રીતે વેક્સિનેશન આટલું ઓર્ગેનાઇઝડ રીતે ભારત દેશમાં દેવામાં આવે એવું આપણે ભૂતકાળમાં કોઈ દિવસ વિચારી ના શકતા. હું સ્પેન ગઈ હતી ત્યારે તમને બધાને ધ્યાન છે, અમે કવરે એને એક્સટેન્સિવલી કહ્યું હતું, હું આઈપીયુ માં ગઈ. તમને આશ્ચર્ય થશે, મને પોતાને આશ્ચર્ય થયું, ત્યાં જે વેક્સિનેશન સિસ્ટમ નહોતી ને એનાથી ક્યાંય વધારે સિસ્ટમેટિકલી આપણી વેક્સિનેશન ડ્રાઈવ ચાલતી હતી. હું ત્યાં એ સમયે જ ગઈ હતી જ્યારે ઓમિક્રોન બિલકુલ આમ ચાલુ થયો ને એ સમયે, સેકન્ડ વેવ અંત આવતો હતો અને થર્ડ વેવ ચાલુ થતી હતી, એ સમયે જ મારે ત્યાં જવાનું થયું અને મેં બિલકુલ ત્યાં સ્ટડી કર્યું કે ભાઈ ભારતમાં અત્યારના જે ડ્રાઈવ ચાલે છે અને તમે માનશો નહીં, એક ભારત દેશના પ્રતિનિધિ તરીકે, ત્યારે હું માત્ર જામનગરના સાંસદ તરીકે ત્યાં પ્રતિનિધિત્વ નહોતી કરતી, આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી હતી. ભારત દેશના ત્યાં ડેલિગેટ તરીકે આપણને પોતાને ગર્વ થાય એ પ્રકારે આજે હું તો રિપીટેડ, કારણ કે હું ઇલેક્ટેડ ડેલિગેટ છું આઈપીયુની, એટલે હું રિપીટેડ આઈપીયુમાં જાતી હોઉં છું અને ત્યાં
ભારત દેશની આ બધી નવી, ખાસ કરીને જલ શક્તિ મિશન, જે આપણે અત્યારના પાણીનું બચાવવું, ઘર ઘર સુધી નળ સે જલના માધ્યમથી પીવાનું સ્વસ્થ પાણી પહોંચાડવું, પાણીનો સંગ્રહ કરવો, કન્ઝર્વેશન, ખેડૂતો કેવી રીતે ઓછા પાણીમાં વધુ ઉપજ લઈ શકે, એ આખી વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ, આપણી વેક્સિનેશન ડ્રાઈવ, આપણી ઇન્ડિજિનસ વેક્સિન, આનો ઉલ્લેખ અન્ય રાષ્ટ્રોના પ્રતિનિધિ ત્યાં સ્ટેજ ઉપર કરે છે. કારણ કે બધા ડેવલપિંગ રાષ્ટ્રો છે અને પ્રેરણારૂપી, બેસ્ટ પ્રેક્ટિસીસ રૂપી ઉદાહરણ ભારત દેશનું તે વર્લ્ડ મંચ ઉપર, એટલે કે વિશ્વના મંચ ઉપર એ લોકો આપતા હોય છે. તે ભારતીય તરીકે અમને ગર્વ થાય. આ બધી જે સભાઓ હોય છે એ બહુ કોન્ફિડેન્શિયલ એવું બધું હોય છે, એટલે અમે બધી રેકોર્ડિંગ્સ પબ્લિક ના કરી શકતા હોય સ્વાભાવિક રીતે. યુનાઇટેડ નેશન્સ હોય, આઈપીયુ હોય, અન્ય બધી જે આપણા ઓર્ગેનાઇઝેશન્સ છે વિશ્વના, અમે લોકો બધી વાત એની રેકોર્ડેડ પબ્લિકલી ના કરી શકતા હોય. પણ અમારો અનુભવ હું તમારી સાથે એટલે શેર કરું છું કે આજે ભારતની છબી વિશ્વ સ્તરે બહુ અલગ છે અને બધાને સૌથી વધુ કેસ સ્ટડી, બધા દેશના મુખ્ય નેતાઓને જે સ્ટેટ હેડ્સ છે એને મુખ્ય સ્ટડી જો કંઈ કરવું હોય કે ઇન્ટરેસ્ટિંગ કંઈ વસ્તુ લાગે તો એ વસ્તુ લાગતી હોય કે આટલા મોટા રાષ્ટ્રમાં, આટલી જ્યાં પ્રજા, આટલી વસ્તી છે, આટલી વસ્તીવાળા દેશમાં, ડેવલપિંગ નેશન્સ, આટલી બધી શોર્ટકમિંગ સાથે આ દેશ આટલો મજબૂતીથી તમામ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે. સતત આખા કોરોના કાળમાં હમણાં સુધી મને લાગે છે કે એક એક્સ્ટ્રા રાશન, એટલે મુફ્ત રાશન, કોઈ વ્યક્તિ ભૂખું ના સૂવે એ પ્રકારની વ્યવસ્થા આપણા દેશમાં કરવામાં આવી. ડેવલપ રાષ્ટ્રો નથી કરી શકતા. આજે આરોગ્યમાં આપણું જેટલી બજેટની જોગવાઈ છે આયુષ્માન ભારતના માધ્યમથી, તમે જોજો, તમે અભ્યાસ કરજો, લગભગ કોઈ ડેવલપ રાષ્ટ્રમાં હોતી નથી. ડેવલપ બહુ જૂજ દેશમાં, વિશ્વમાં 2-5 રાષ્ટ્રોનું તમે નામ લઈ શકશો કે જેની પાસે આટલી મોટી બજેટની જોગવાઈ હોય પોતાના દેશના નાગરિકોને ના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે. ઘણી બધી સિદ્ધિઓ ભારત દેશ એ આ 9 વર્ષના કાર્યકાળમાં મેળવી. આપણા ક્ષેત્રે ઘણી બધી સુવિધાઓ, ક્યાંક સિદ્ધિઓ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે હેરિટેજ સિટી આખા દેશમાં 12 જ હેરિટેજ સિટીની ઘોષણા કરવામાં આવી ત્યારે દ્વારકા એ 12માંથી એક હતો. મને તો જામનગરના જનપ્રતિનિધિ તરીકે એ વાતનો આનંદ હતો કે માનનીય પ્રધાનમંત્રી શ્રી એમાં વારાણસી લીધું હતું, મથુરા લીધું હતું, તો આપણું દ્વારકા પણ લીધું હતું. એટલે આપણા બધા માટે એટલી મોટી નોંધ. આવું વાત તમે બધા વાતોથી તો અવેર છો, પણ હું એવું માનું છું કે જામનગર સંસદીય મત વિસ્તારની એક વિશેષ નોંધ માનનીય પ્રધાનમંત્રી શ્રી પાસે છે. એમને પોતાને આ છેવાડાના વિસ્તાર ને વધુ સુવિધાથી યુક્ત કેવી રીતે બનાવી શકે, ડેવલપમેન્ટ હોય કે ઓપોર્ચ્યુનિટીઝ હોય કે કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની હોય, એ તમામ દ્રષ્ટિથી આજે મને એમ લાગે છે કે કોઈ કેન્દ્ર સરકારના કેન્દ્ર બિંદુમાં હોય તો એ જામનગર આપણું સંસદીય ક્ષેત્ર છે. એ જ પ્રકારે જામનગરમાં નાના મોટા ઘણા એવા મુદ્રા યોજનાઓ, ક્રેડિટ, કેશ ક્રેડિટ લોન્સ હોય. પહેલી વખત આ પ્રકારના કેમ્પ્સ અને દરેક બેંક એમાં પાર્ટિસિપેટ કરે અને આપણા નાના મોટા એન્ટરપ્રાઇઝીસ જે હોય, જે મતલબ આપણા એન્ટરપ્રેન્યોર્સને લોન્સ જોતી હોય એ એમને આપે, એ પ્રકારના કેમ્પ્સ. સૌથી વધુ મુદ્રા યોજનાના લાભાર્થીઓ આપણા સમગ્ર ફિગર પણ છે, અપ્રોક્સ કોઈને જોતા હશે તો હું બધા ફિગર્સ પણ આપીશ, આંકડા છે અપ્રોક્સ મારી પાસે જામનગર સંસદીય વિસ્તારના. આટલા બધા લાભાર્થીઓ પણ એ મુદ્રા યોજના હોય, મેં કીધું એમ આવાસ યોજના હોય, આયુષ્માન ભારત હોય, કિસાન સન્માન નિધિ હોય, ઉજ્જવલા યોજના હોય, આ બધા જ નલ સે જલ યોજના હોય, બેન્કિંગ અનબેન્ક એટલે જે બેંક્સ થયા એ નાગરિકો હોય, ખૂબ મોટી સંખ્યા આ બધા જ લાભાર્થીઓની આપણા જામનગર સંસદીય ક્ષેત્રમાં છે. એટલે છેલ્લા 9 વર્ષમાં જે ઘણા બધા પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો આપણા સમગ્ર ક્ષેત્રના હતા, એને તો આપણે સૌ સાથે મળી અને કેન્દ્રના માધ્યમથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં
વાચા આપવામાં સફળ થયા છે, પણ એ સાથે સાથે મને એમ લાગે છે કે વિશેષ લેન્ડમાર્ક કહી શકીએ એવી રીતે આપણે આખું કનેક્ટિવિટીની દ્રષ્ટિથી જામનગરને એક નવો આવતા દિવસોમાં રોડમેપ પ્રાપ્ત થવાનો છે. એ ટ્રેન કનેક્ટિવિટી હોય, એ નેશનલ હાઈવેઝના માધ્યમથી રોડ કનેક્ટિવિટી હોય, આવતા દિવસોમાં WHOના માધ્યમથી એર કનેક્ટિવિટી, કારણ કે હવે આપણું રાજકોટ એરપોર્ટ થોડું આગળ જશે. એટલે મારી એક કોશિશ છે કે એ જે ગેપ છે એ ગેપનો ફાયદો આપણે લઈ અને વધુ આપણને સ્વાભાવિક રીતે સેફટી સિક્યોરિટી એફઓસ પહેલાં ધ્યાનમાં રાખી અને આપણે વધુ અહીંયા એરક્રાફ્ટ એટલે કે એર ટ્રાવેલની સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશામાં પણ અમે પ્રયત્નશીલ છીએ. કેન્દ્ર સરકારે એ દિશામાં ખૂબ ગંભીરતાથી સ્ટેપ્સ લેવાના પ્રયત્ન કરે છે. એ દિશામાં ઘણું પ્લાનિંગ પણ ચાલે છે, પણ અત્યારે થોડું પ્રીમેચ્યોર થઈ જાય એટલું આપણી વચ્ચે એ વાત નથી મૂકતી, પણ મેં એક હિન્ટ આપને આપી દીધી. આવતા દિવસોમાં એ પણ વાત આપણા સુધી પહોંચશે. ઘણા લેન્ડમાર્ક, સિગ્નેચર બ્રિજ હોય, WHOમાં કેન્દ્ર હોય, આપણું ઇટરા હોય, આ બધા જ લેન્ડમાર્ક્સ પણ આપણને પ્રાપ્ત થયા છે. એટલે સાચા અર્થમાં ભારતના નકશા ઉપર મજબૂતીથી જામનગર સંસદીય વિસ્તાર અંકિત થયું છે અને ક્યાંક વિશ્વના નકશા ઉપર પણ આવતા દિવસોમાં જામનગર સંસદીય ક્ષેત્ર મજબૂતીથી અંકિત થશે. એ પ્રકારે આખી વ્યવસ્થા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતીથી આગળ વધી રહી છે. ત્યારે ભારત દેશ જે પ્રકારે અત્યારે ગર્વથી આખા વિશ્વમાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે, એટલું જ મજબૂતીથી સમગ્ર દેશ અને જામનગર સંસદીય મત વિસ્તાર પણ જોડાઈ અને આગળ વધી રહ્યું છે. ત્યારે આપ સૌ ને આવતા 1 મહિનામાં માત્ર પાર્ટીનો આ પ્રોગ્રામ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રીના વિચારથી 30 મેથી લઈ અને 30 જૂન સુધી સાંસદ જનસંપર્ક અભિયાનની આજથી આપની પ્રેસ કોન્ફરન્સ, આજે આમ તો 11નો પાવન તહેવાર પણ છે, એટલે આપ સૌના માધ્યમથી જ આની અમે લોકસંપર્ક અભિયાનની પણ શરૂઆત આપને મળી આપના માધ્યમથી અમે એની શરૂઆત કરીએ છીએ. અને આ પહેલી અમારી લોકસંપર્ક અભિયાનની આ પહેલી આપણી બેઠક એટલે કે આ પ્રેસ મીટ હતી, આ પ્રેસ કોન્ફરન્સ હતી. અને આવતા દિવસોમાં મેં કીધું એમ આ બધા જ લાભાર્થીઓનો સંપર્ક જે વિકાસ તીર્થ છે, જે કાર્યો કેન્દ્ર દ્વારા થયા છે, રાજ્ય સરકાર દ્વારા થયા છે, એ વિકાસ કાર્યોની પણ ક્યાંક વિઝિટ, આવતા દિવસોમાં કાર્યો જે અત્યારના કરવાના છે એનું પણ ક્યાંક ખાતમુહૂર્ત, લોકાર્પણ, આ તમામ કાર્યક્રમો આવતા દિવસોમાં માત્ર લોકો વચ્ચે જઈ, લોકો વચ્ચે રહી, વધુ લોકોના પ્રશ્નથી પરિચિત થઈ અને 9 વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે કહે છે કે આવતું 1 વર્ષ વધુ મજબૂત સંકલ્પ સાથે, વધુ સ્પીડમાં તમે નવું પાર્લામેન્ટ ભવન, હું કોશિશ કરીશ જેટલા વધુ ને વધુ આપણા પત્રકાર પરિવારના સદસ્યોને હું પાર્લામેન્ટ નવું ભવન અને જૂનું ભવન બી દેખાડી શકું, મારા પ્રયત્ન પણ રહેશે આવતા દિવસોમાં. પણ નવું પાર્લામેન્ટ ભવન ભારત માટે એક બહુ મોટી સિદ્ધિ છે. તમે માનનીય પ્રધાનમંત્રીશ્રીની આખી સ્પીચ સાંભળી હશે, પણ એમાં એક હું ઉમેરો કરીશ કે 2.5 વર્ષમાં એ પણ આવા પીક કોરોના કાળમાં આટલી મોટી આખી પાર્લામેન્ટ ભવનનું નિર્માણ કરવું એ મને નથી લાગતું કે એને કોઈ રાષ્ટ્ર માટે આવા શક્ય. 2.5 વર્ષમાં આટલું એક આખી બિલ્ડિંગ જે અંદરથી 3.5 કિલોમીટર તો અંદર, મતલબ લોકસભા, રાજ્યસભા અને જે મુખ્ય અમારું મતલબ સાંસદોને જે લાઇબ્રેરી હોય, લાઉન્જ હોય, બેસવાનું સેન્ટ્રલ હોલ ઇક્વિવેલન્ટ જ્યાં અમે બધા બેસી શકશું, કોઈ ચર્ચા હોય, કાંઈ હોય, એ 3.5 કિલોમીટરમાં એ જ બધો એરિયા આવે. એટલે તમે વિચારી શકો છો કે ભવન કેટલું મોટું છે, મુખ્ય કાર્યાલયો, આ બધા વચ્ચે અમે જ્યારે ચાલી લેશું ને એટલે બધા સાંસદો રમૂજમાં હસીને વાત પણ કરતા હતા. એવું લાગે છે કે હવે સાંસદમાં અમારે શૂઝ પહેરીને આવવું પડશે. હકીકત છે, કારણ કે એટલી લાંબી વોક છે. 3.5 કિલોમીટર એટલે આપણે સવારે વોકમાં નીકળીએ તો 3.5 કિલોમીટર નથી કરતા. આપણે વિચારીએ કે 2 કિલોમીટર પૂરું, પણ એમાં આખું સંસદ ભવન આટલું જાજરમાન યુનાઇટેડ નેશનનું જે કન્વેન્શન સેન્ટર છે,
જેનું મેન એસેમ્બલી હોલ છે, કદાચ એનું સમકક્ષ આપણે ગર્વ લઈ શકીએ કે વિશ્વ સ્તરે કમ્પીટ કરી શકે એ પ્રકારનું એક આર્કિટેક્ચરલ માર્વલ આપણું નવું પાર્લામેન્ટ ભવન છે. એ ટેકનોલોજીથી સુસજ્જ છે, બધી જ સુવિધાઓથી સુસજ્જ છે. કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાચું કીધું કે જ્યાં બેસીને દેશને આગળ વધારવાની વાત હોય, દેશના રાષ્ટ્રના ડેવલપમેન્ટની વાત હોય, ત્યારે એમાં બધું હોવું જોઈએ. અને બધાથી સંપન્ન એ વાસ્તુ હોય, એ ભારતનું કલ્ચર હોય, ભારતનો ઇતિહાસ હોય, અને ત્યાં ક્યાંક તમે બેસી અને એક વાતની પ્રતીતિ ચોક્કસ કરી શકો એ પ્રકારની વ્યવસ્થા છે કે જેમાં ભારતનો ઇતિહાસ અંકિત છે, એમ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય પણ ત્યાં ક્યાંક તમારી રાહ જોવે છે. એ પ્રકારે આખી પ્રતીતિ તમને બધાને થાય એવું આપણું નવું સંસદ ભવન છે. મારી કોશિશ રહેશે કે આપણો પરિવાર વધુને વધુ તમે આવતા મોન્સૂન સેશન અને વિન્ટર સેશનમાં ત્યાં વિઝિટ કરો. એ પ્રકારે આપણે આયોજન કરશું. અત્યારે તમારી સંખ્યા જોઈને મને લાગે છે કે 2-3 પ્લેન ઓછા પડશે, એટલે એને આપણે ગ્રુપમાં ડિવાઈડ કરશું. અને મારી કોશિશ રહેશે કે આપણો આ પરિવાર પણ આપણું નવું સંસદ ભવન, અને તમારા માટે આનંદની વાત એ છે, જૂનું દેખાડી દીધું હોત તમને તો નવું પાછા લઈ ના જાત તમને, એટલે હવે તમે બે જોઈ શકશો, એટલે બે તમે સાથે જોઈ શકશો. એ પ્રકારે આપણે વ્યવસ્થા કરશું. અને મને અહીંના જનપ્રતિનિધિ તરીકે હું જામનગર સંસદીય મત વિસ્તારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ઘણા બધા ઐતિહાસિક આ 9 વર્ષમાં ઘણા બધા ઐતિહાસિક નિર્ણયો અને આયામો જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશે અચીવ કર્યા, એનું ક્યાંક સાક્ષી બનવાનું, એમાં ભાગરૂપ રહેવાની મને તક મળી છે. એમાં 370ની કલમ હટાવવાની વાત હોય, રામ મંદિર નિર્માણ કરવાની વાત હોય, આપણું આ નવું સંસદ ભવન હોય, એક મજબૂત નેતૃત્વની જે આપ સૌના આશીર્વાદથી જે પ્રતિનિધિત્વની તક મળી છે, એના માધ્યમથી ઘણા બધા આવા ઐતિહાસિક જ્યાં એક ભારતીય તરીકે પણ ગર્વ થાય એવા કાર્યોમાં ભાગરૂપ રહેવાનો મને જે અવસર પ્રાપ્ત થયો છે, એ બદલે સમગ્ર 9 વર્ષની પૂર્ણાવધિમાં આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય મત વિસ્તારના સર્વે નાગરિકોનો, પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સ્થાનિક સર્વે આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં આટલું જ કહીશ કે 9 વર્ષ પૂર્ણ થયા છે, આવતું 1 વર્ષ વધુ મજબૂતીથી આ બધી જ સુવિધાઓ, કારણ કે કોવિડ ટાઈમે આપણે સૌ માનીએ છીએ કે અમુક કાર્યો સ્લો પડ્યા છે, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી જેવો કોવિડનો ભય ઓછો થયો હતો ત્યારે જ અમને બધાને આહ્વાન કર્યું કે 1 વર્ષ જે આપણે ધીમા પડ્યા છે એ 1 વર્ષનું વધારે સ્પીડમાં, ડબલ સ્પીડમાં દોડી અને આપણે વધુને વધુ કામ અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડવી છે. એ જ સંકલ્પ સાથે આવતું વર્ષ પણ આપની વચ્ચે સતત દોડવાના સંકલ્પ સાથે, સતત રહેવાના સંકલ્પ સાથે આપ સૌનો આભાર માની હું વિમલભાઈને હવે આગળ પોતાની વાત મૂકવાની વિનંતી સાથે ફરીથી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.